નમસ્કાર મિત્રો, હું છું અરવિંદ સેલોત। આજે આપણે એક કેરીના વેસ્ટેજ ગોટલામાંથી એક બાળકો રમી શકે એવું રમકડું બનાવવાનું છે। તો સૌપ્રથમ આપણે એ બનાવવા માટે કેરીના 2 ગોટલા જોઈશે અને ચપ્પુ જોઈશે એને કાપવા માટે। ત્યાર પછી એક દોરો અને એક દંડી જોઈશે। હવે આપણે કેરીના ગોટલાને આ રીતે થોડું સાફ કરી અને અહીંથી કટિંગ કરીશું। ચપ્પાથી કામ કરવાનું છે એટલે બાળકોએ ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે ચપ્પુ વાગી ન જાય તેની કાળજી રાખવાની રહેશે। તો આપણે આ રીતે ઉપરનો ભાગ કાપી નાખ્યો। ત્યાર પછી જે આપણે વ્યવસ્થિત કાપવાનું છે અને ત્યાર પછી જે કેરીના ગોટલાની અંદર બીજો ગોટલો હોય છે, જે આપણે ચપ્પાની અથવા તો કોઈ પણ બીજી વસ્તુની મદદથી તેને ધીમે ધીમે બહાર કાઢી નાખશું। બિલકુલ ચોખ્ખો થઈ જાય ગોટલો એ રીતે આપણે અંદર જે વસ્તુ છે એ બધી તમામે બહાર કાઢી નાખવાની છે। બિલકુલ સાફ થઈ જાય ત્યાર પછી આ રીતે આખો ગોટલો સાફ થઈ જશે। હવે મિત્રો દેખાય છે કે એ જે ગોટલો છે એ આખો સાફ થઈ ગયો છે। એ પરનો ભાગ ખાલી આપણને બતાવવા માટે। હવે આપણે આ જ ગોટલાને બરાબર વચ્ચે એક કાણું પાડવાનું છે। કોઈ એવી વસ્તુ લઈ કે ડિસમિસ જેવી વસ્તુ લઈને એને ધીમે ધીમે કાણું પાડવાનું છે। એક હોલ પાડ્યો આપણે। હવે વ્યવસ્થિત હોલ પાડી દીધો એટલે ત્યાં પણ એ હોલને પણ બિલકુલ સાફ કરી નાખવાનો છે, કારણ કે એમાંથી આપણે દોરો પસાર કરવાનો થશે। હવે એને આપણે સાઈડ પર મૂકી દઈએ અને હવે બીજો ગોટલો લઈએ। એ જે ગોટલો છે એને પણ આપણે આ રીતે ધીમે ધીમે સાફ કરી નાખીશું। મિત્રો એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે ગોટલો છે એ જે પહેલો ગોટલો હતો એનાથી થોડો નાનો ગોટલો હોવો જોઈએ, થોડો પહેલાં કરતાં નાની સાઇઝમાં હોવો જોઈએ। હવે આને આપણે આ ગોટલાને સાફ કરીએ છીએ। બિલકુલ સાફ થઈ જાય ત્યાર પછી આને એમાંથી કશું કાઢવાનું નથી, ડાયરેક્ટ એની વચ્ચે ડિસમિસથી આપણે એક નાનું કાણું હોલ પાડવાનો છે, જેમાં આપણે પછી એક લાકડાની દંડી નાખવાની રહેશે। આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એક લાકડાની દંડી છે, એને આપણે વ્યવસ્થિત રીતે ફરી ન શકે એ રીતે વ્યવસ્થિત ફિટ રહે એ પ્રકારે આપણે એમાં ફિટ કરી દેવાનું છે। દેખાય છે મિત્રો એ પ્રમાણે આ રીતે પછી એ મુકાશે। હવે આપણે એક દોરો લઈશું। એ દોરો આ જે પહેલાંવાળો જે ગોટલો હતો એમાંથી પસાર કરીએ છીએ। એક છેડો એમાંથી પસાર થાય એટલે એને જે પેલો જે બીજો ગોટલો છે જે દંડી નાખેલી છે એ દંડી પર બરાબર મિડલમાં બાંધવાનો થશે। મિત્રો વિડીયો શાંતિથી જોજો। તમામ બાળકો આવી પ્રવૃત્તિ, આવું રમકડું બનાવી શકે એવું એક સાદું રમકડું છે। એક બિલકુલ એક પણ રૂપિયા વગર બનાવી શકાય તેવું રમકડું છે અને બાળકો ખૂબ જ આનંદ લઈ શકે તે પ્રકારનું આ એક રમકડું તૈયાર થશે અને બાળકોને ખૂબ મજા આવશે। હવે જે આ દોરો જે છે એ વચ્ચેવાળી દંડી પર વીંટાળવામાં આવે છે। સૌપ્રથમ પહેલી વાર આપણે જ્યારે બનાવવાનું છે ત્યારે એ દોરો આપણે પૂરેપૂરો આ રીતે ગોળ ગોળ ફેરવી અને વીંટવો પડશે। વીંટી દીધા પછી બિલકુલ પૂરેપૂરો વીંટાઈ જાય એટલે એક છેડો બહાર રહેવો જોઈએ, કારણ કે એ છેડાને આપણે પકડીને પછી ખેંચવાનું થશે આ રીતે। તો હવે વીંટાઈ ગયો છે। હવે આપણે ખેંચવાનું દોરો અને ઢીલો મૂકવાનો, એકદમ ખેંચી અને ઢીલ મૂકી દેવાની, એટલે ઓટોમેટિક એ દોરો ફરી પાછો અંદર વીંટાઈ જાય છે। એટલે દોરો ખેંચવાનો તાકાતથી અને ઢીલો મૂકી દેવાનો, એટલે દોરો ફરી ઓટોમેટિક ત્યાં વીંટાઈ જશે। ખૂબ મજા આવે વિડીયો છે મિત્રો, ખૂબ સરસ। થેન્ક યુ।